તમારે ગ્રહસ્થને વંશ પરંપરા હોય, ગ્રહસ્થને, અને એને બુંદ પરંપરા કે, બુંદ સૃષ્ટિ કે, અને એનો દીકરો એનો દીકરો એનો દીકરો બધા આવે, બુંદ સૃષ્ટિ કહેવાય. પણ સંપ્રદાયની અંદર નાદ સૃષ્ટિ છે. અને તમારે પરંપરામાં શું આવે? અટક આવે. શું આવે? આને એ ન આવે, આને જીવનના મૂલ્યો આવે. આ કોઈ ગાદીની પરંપરા નથી, પણ મૂલ્યોની પરંપરા. સંપ્રદાયનો અર્થ દાયા એટલે મૂલ્યો, એ એટલે પરંપરા, અને રૂઢી રીતે પરંપરા આવે એનું નામ શું કહેવાય? તો અમારા માટે વૈરાગની પરંપરા આવે, અમારા માટે આત્મનિષ્ઠાની પરંપરા આવે, અમારે ચારિત્રની પરંપરા આવે, અમારે ભક્તિની પરંપરા આવે. ઓલા પરંપરા નહીં. તમારે મિલકતમાં વારસદાર બને. ગ્રહસ્થને શું કરે? તમારો વારસો કેવો કહેવાય? ફલાણા બાપાએ એના દીકરાને બહુ મોટો વારસો આપ્યો, એટલે શું આપ્યું છે? રાજાઓ ગાદીની પરંપરા, એનો વારસો કેવો આપ્યો? ગાદા રાજા છે, 3 દીકરા હોય, એમાં જે ડાયો હોય એને ગાદી આપે એટલે વારસો આપ્યો કહેવાય. તો ગુરુ શું આપે? ગુરુ પાસેથી શું એનો વારસો કયો? ગાદી, આશ્રમ. થઈ એ ગુરુ પાસે જે એકાંતિક ધર્મના મૂલ્યો છે એ શિષ્યને આપે, એ સાચો વારસો છે ને, એનું નામ સંપ્રદાયની પરંપરા કહેવાય. ઉપાસનાની પરંપરા, ધર્મની પરંપરા, ચારિત્રની પરંપરા એ સાચો પરંપરા છે. ત્યારે નિષ્કોળાનંદ સ્વામી એ કહેવા માગે છે. ચાતુર્માસ આવ્યો તે બાલ મુકુદાસ સ્વામી આવ્યા, ગુણાતીતાસને દંડવત કરી નિયમ લીધું ચાતુર્માસનું. સ્વામી મારે નિયમ લેવું. શું? તો કે 4 મહિના સુધી સૂવું નથી. તો સાધુરામ રાત્રે તો ઊંઘ વગર શું કરશો? તો કે સ્વામી હું ધ્યાન કરીશ, હું 4 મહિના રાત્રિએ ધ્યાન દ્વારા હું નિદ્રા લઈ લેશે. યોગ નિદ્રા કે ને આપણે જે ઘસાટ ઊંઘી જાય એને ભોગ નિદ્રા કહેવાય, ખીચડું ખાઈને. અને આ મહારાજના સ્વરૂપમાં વૃત્તિ પરોવી અને નિરાલંબા નિદ્રા, બધા ઇન્દ્રિયોને અંતકણ પોતપોતાના કર્મ છોડી દે અને બધી વૃત્તિ મહારાજની મૂર્તિમાં વિલીન થઈ જાય, આનું નામ યોગ નિદ્રા. અને ઓયલામાં બધી તે ઇન્દ્રિયો પોતપોતાના કર્મ છોડે, વૃત્તિ તામસ ગુણમાં, માયાના તામસ ગુણમાં લીન થઈ જાય, એનું નામ ભોગ નિદ્રા કહેવામાં આવે છે. અને બાલ મુકુદાસ સામે ધ્યાન કરીશ એવું નિયમ લીધું 4 મહિના સુધી. હવે પરંપરા જો બાલ મુકુદાસ સ્વામી તરવડા પધાર્યા, તે બાલ મુકુદાસ સ્વામી ત્યાં વિરાજમાન. એ વખતે નાનકડા અર્જણ ઉર્ફે કોણ? એ દંડવત કર્યા અને પૂછ્યું, સ્વામી મને ધ્યાન કરતા શીખવાડો ને. ગુણાતીતાસ પાસે ક્યાં આવ્યું? બાલ મુકુદાસ સ્વામી ત્યાંથી પાછું ક્યાં આવ્યું? હું લેવા પ્રયાસ કર્યો? મગજનો લાડુ ન માગ્યો, બીજું ન માગ્યું, ધ્યાન માગ્યું. અને બાલ મુકુદાસ સ્વામી ગુણાતીતાસ પાસે શું માગ્યું? એણે ધ્યાન માગ્યું, આએ ધ્યાન માગ્યું. આ પરંપરા છે નહીં આવી? એ જ પ્રકારે ત્યાગની પરંપરા, ચારિત્રની પરંપરા બધી આવે. આ સાચો સંપ્રદાય છે. સંપ્રદાય ધર્મનો અર્થ શું? ધર્મનો અર્થ સંપત્તિ ન થાય. અને ત્યારે શાસ્ત્રી મારે કહેતા, આ સંપ્રદાય છે દિવાલોમાં નથી, સોના ચાંદીમાં નથી, પણ એકાંતિક ધર્મ, ધર્મ જ્ઞાન વૈરાગ ભક્તિ, એ સાચો સંપ્રદાય છે. એમ ત્યારે પૂર્વકાલીન અને બાલ મુકુદાસ સ્વામી ધ્યાન શીખવાડ્યું, એ પણ પરંપરા. ત્યારે આપણા માટે કયો માર્ગ, કયું જીવન? આમ તો ગુરુજનો હોય એનું જીવન શિષ્ય સંપૂર્ણ લઈ લે. શું લઈ લે? જીવન લઈ લે. એમ પોતાનું જીવન શૂન્ય કરે અને ગુરુનું આખું જીવન પોતે ઓઢી લે. અને એનો શિષ્ય છે પાછો, એ પાછું એનું જીવન ઓઢી લે. એટલે શિષ્ય છે એ ગુરુ થાય. કારણ ગુરુ પાસેથી એને જીવન આખું લઈ લીધું, ગુરુ પદ પર આવી ગયો. અને એનો પાછો શિષ્ય પછી એની પાસે જીવન લે, પછી એનો શિષ્ય એનું જીવન લે. જ્યોત છે જ્યોત, પણ કઈ જ્યોત? જીવન જ્યોત. દીવાની જ્યોત નહીં, પણ જીવનની જ્યોત ગ્રહણ કરે છે, જીવનની જ્યોત ગ્રહણ કરે છે.